प्रणाम मारा भाइयों बहनों। एनसीआर हिंदी अखबार ना प्रेस रिपोर्टर जी बलोच ना प्रणाम। एक बेन मैडम नो विडियो में जो तो ए जे समय नी अंदर नरेंद्र भाई मोदी साहेब पोते जे यूनिवर्सिटी नी अंदर डिग्रीओ लीधेली भणेला ए समयना ए मैडम ए बोली रह्या था के अरुण जेटली छे, अरुण गोयल छे, ए तो बधा मारा समकालीन मारी साथे भणता अने ए समयनी अंदर के जे समयनी अंदर आ मोदीनी जे डिग्रीओमां तारीख लखेली छे ए तारीखमां जो भणती ई यूनिवर्सिटीनी अंदर ए यूनिवर्सिटीनी अंदर नरेंद्र मोदी नामनो तो कोई व्यक्ति हतो ज ने विद्यार्थी कोई। आ मैडमनी वातथी ज साबित थई जाय छे के आ गंडू राजानी डिग्रीओ बधी फेकम फेकू छे, एटले बधी डिग्रीओ नकलीओ छे, खोटीओ छे। काय असली वस्तु राखतो ज नथी आ नकली माणस, पोते ज नकली माणस छे ने। मारा भाई बहनों, अमुक समय पहला दिल्लीना ए वखतना मुख्यमंत्री अरविंद केजरीवाल साहेब मुख्यमंत्री था दिल्लीना, त्यारे दिल्ली बैठा बैठा बोला था आ गंडू राजा विषे के भाई आ गंडू राजानी बधी डिग्रीओ खोटी छे। हवे अत्यार सुधी तो आपणे जोता आवीए छीए के आ बधा अभण माणसो आ गंडू राजाना अंधभक्तो बन्या छे, परंतु આપણે એ પણ જોઈએ ચલો કે આ ગંડુ રાજાના પ્રભાવમાં ઈડી છે, સીબીઆઈ છે અને ચૂંટણી પંચ આયોગ છે, આ બધા પોલીસ ખાતું છે, એ બધા આની આંધળી અંધભક્તિમાં લાગેલા છે, એ આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ ન્યાયની કચેરી, ન્યાયાલય એ કેટલો આપણો સર્વોચ્ચ પદ છે આપણું ભારતનું, એ કોઈની ગુલામી ન કરે। પરંતુ આપણે જોયું કે આ ગુજરાતના અમુક એમને ન્યાયાધીશ કહેતા આપણને શરમ થાય એમ, આવા ન્યાયાધીશ હોય, આવી ચાપલુસી કરે આ સરકારની કોઈ દી ચાપલુસી ન કરે ન્યાયાધીશ સાહેબ। પરંતુ આ ન્યાયાધીશે ચાપલુસી કરી કહેવાય। હાઈકોર્ટના ન્યાયાધીશે બોલો અરવિંદ કેજરીવાલને લાંબા કર્યા દિલ્હીથી ગુજરાત હાઈકોર્ટમાં કે તમે આ ગંડુ રાજાની ડિગ્રીઓને ખોટી કયો છો, 25,000નો દંડ ભરો લ્યો। શા માટે આવું બોલ્યા કે આમ તેમ બીજું તબરાવી નાખ્યા બિચારા મુખ્યમંત્રી કે અરવિંદ કેજરીવાલને એ વખતના અરવિંદ કેજરીવાલને 25,000નો દંડે ભરવો પડ્યો બોલો હાઈકોર્ટમાં ગુજરાતની। હવે આ જગ્યા મને લ્યો ખેંચો લ્યો હલો આ હાઈકોર્ટમાં મને લઈ જાઓ હલો, 1 રૂપિયો ન આપું અને અમુકનો ન્યાય વકીલે ન રાખું મારા બચાવ માટે, હું જ મારો વકીલ બની જાઉં અને એવી સાબિતીઓ રજૂ કરું અને મુખ્ય ન્યાયાધીશને એમ થઈ જાય કે જમીન માર્ગ આપે તો ડટાઈ જાઓ। અત્યારે આ માણસને મેં શા માટે બોલાવ્યો અત્યારે પિંજરામાં, એવો ન્યાયાધીશની હાલત કરી નાખું કે આવી જ ચાપલુસી આ ન્યાયાધીશો ઉઠીને આ ગંડુ રાજાની કે જેની બધી ડિગ્રીઓ ખોટી છે અને સામેવાળો માનો સાચું બોલે છે, તમે એને આવો પ્રતાડિત કરો છો। તમારે આ ગંડુ રાજાને સજા કરવી જોઈએ કે જે પદ ઉપર બેઠો છે, ઈવીએમ મશીનની ચીટિંગ કરીને, ખોટી બધી મતોની ચોરી કરીને, મરેલાઓને જીવતા કરેલા, જીવતાને મરેલા કરેલા, આવા મતદાનની અંદર ગોટાળા કરી અને ચૂંટણી પંચ આયોગની બધી મેલી મેથરાવટી થકી આ માણસ ગંડુ રાજા આ પદ ઉપર બેઠો છે। બધી જ એની આખી 2014થી લઈને અત્યાર સુધી એને બધા ગોટાળા કરીને આ પ્રધાન પદ ઉપર ચોટેલો છે। બધું જ ખોટું છે, બધું સરાસર અન્યાય ભરેલું છે। આ ન્યાયાધીશ જાણતા હોવા છતાંય તમે આ ગંડુ રાજાનો બચાવ કરો છો।
અને સામેવાળો સાચું બોલે છે, તમે એને પ્રતાડિત કરો છો, તમે એને પરેશાન કરો છો, તમે એને દંડિત કરો છો. આ તમારો ન્યાય કેવો? જોરદાર હું એમને એને મરવા જેવી પરિસ્થિતિ કરી નાખું ન્યાયાધીશ સાહેબની, કે આ ન કરતા તો મરી જવું સારું, આ માણાનો મુકાબલો કરવા કરતા તો. પરંતુ મારા ભાઈઓ બહેનો, અરવિંદ કેજરીવાલ સાહેબ બી ગયા બોલો, અને બધું દંડ ભર્યો. હું હોય તો ન ભરું. અને હું તો અત્યારે હાલો એ ઓન રેકોર્ડ કહું છું, હાલો અમારી GGSP ચેનલમાં, આ ગંડુ રાજા નરેન્દ્રભાઈ મોદી, નરેન્દ્રભાઈ એનું નામે કેવું, દામોદરદાસ મોદી, નરેન્દ્રભાઈ મોદી, દામોદરદાસ મોદી સાહેબ અભણ છે, એટલે 4 ચોપડી ભણેલા છે. એની પાસે બધી જે કોલેજોની યુનિવર્સિટીની ડિગ્રીઓ એ બધી ખોટી છે, નકલી છે. હાલો હું ઓન રેકોર્ડ કહું છું, હાલો ખેંચો મને કોર્ટમાં, તમારી હિંમત હોય તો હાલો. બધી ડિગ્રીઓ ખોટી છે. અને એ કહું છું કે એ આ પદ ઉપર, વડાપ્રધાન પદ ઉપર બેઠો છે, સરાસર ગેરકાયદેસર છે, ચીટિંગ કરીને બેઠો છે, કોઈ મત આપ્યા નથી. હાલો હું કહું છું, હાલો લઈ જાઓ, હાલો મને, તો હું તમને કહું. આ બધાએ અત્યાર સુધી તો બધાએ પદો, આ બધી સરકારી મિશનરીઓ આ ગંડુ રાજાના પ્રભાવમાં હતી. પરંતુ મને અફસોસ થાય છે કે ન્યાયાલય જેની ઉપર આપણને અભિમાન છે, એ ન્યાયાલય હવે પણ આ ગંડુ રાજાની ચાપલુસીમાં લાગી ગયું છે. તો હવે આપણું આ બંધારણનું શું થયું? આપણું આ તો લોકશાહીની હત્યા થઈ ગઈ, બંધારણની હત્યા થઈ ગઈ કહેવાય. મારા ભાઈઓ બહેનો, એ પહેલાં પણ આમ ગંડુ રાજાના અમુક કહેવાતા આ અંધભક્તો ન્યાયાલયની અંદર આવા ન્યાયાધીશો, આવા અંધભક્તો છે ન્યાયાધીશો. બોલો કે ખાલી એક ગાંધી સરનેમવાળા વ્યક્તિ વિશે રાહુલ ગાંધી કાંઈક ટિપ્પણી કરેલી હતી, તા તો ભાઈ આ સુરતની હાઈકોર્ટના ન્યાયાધીશે અને 2 વર્ષની જેલ આપી, અને એનું પદ બધું છીનવી લીધું, સંસદ સભ્યનું બંગલા બધું બંગલામાંથી કાઢ્યા મોદી સાહેબ દ્વારા, આ રાહુલ ગાંધી સાહેબને, અને હતા નહોતા કરી નાખ્યા, બંગલામાંથી બધો સામાન કઢાવ્યો, અને એવા હેરાન પરેશાન કર્યા. એ તો સારું થયું કે રાહુલ ગાંધી છે, એની પાસે તો બધું મોટી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે, એના હજારો માણસો, જે વકીલો, એની પાસે વકીલોની ફોજ છે. એ સુપ્રીમ કોર્ટમાં ગયા, ને સુપ્રીમ કોર્ટમાં કાંઈક હજી કાંઈ કાયદા, બંધારણ, કાંઈ ન્યાય જેવું છે, તો તાત્કાલિક આ ગંડુ રાજાને ધોરા દિવસે તારા દેખાડી દીધા, અને બંગલો પાછો આપવો પડ્યો, ધારાસભ્ય સંસદ સભ્યનું પદ આપવું પડ્યું. પરંતુ આ ગુજરાતના સુરતના હાઈકોર્ટના ન્યાયાધીશ ગંડુ રાજાની આ કેવી અંધભક્તિમાં માણસો, સામેવાળા માણસોને કેવા સાચા હોય છે છતાં હેરાન કરે છે આ બધા ન્યાયાધીશો. અને પાછું એટલું જ નહીં, આ ન્યાયાધીશને રાજકોટની મોટી કોર્ટમાં એનું પ્રમોશન આપવામાં આવ્યું. બોલો, એ તો સુપ્રીમ કોર્ટે પાછું તાત્કાલિક એનું પ્રમોશન રોકાવી દીધું, કે ભાઈ તમારું પ્રમોશન ખોટું છે, રોકાવી દીધું. એટલે આપણને ખબર પડી કે હજી ક્યાંક ઉપર કાંઈક હજી ન્યાય જેવું છે. પરંતુ ન્યાયાધીશોની અંદર પણ હવે આવા ગંડુ રાજાના બધા અંધભક્તો છે એ દેખાય આવ્યું. શું? એક ન્યાયાધીશ તો આમ બહુ બહારનો છે, અત્યારે એની મારે ડિટેલ નથી ખાવી. વિશ્વ હિન્દુ પરિષદની મિટિંગમાં ગયો, બોલો, ન્યાયાધીશ, બહારના રાજ્યની. એ વાત અત્યારે ટૂંકી કરી નાખું. એ મુસલમાન વિશ્વ એલફેલ બોલવા માંડ્યો, ન્યાયાધીશ, ચાલુ ન્યાયાધીશ પદ ઉપર. હજી એનો કેસ ચાલે છે. હજી શા માટે તમને સસ્પેન્ડ ન કરી દેવા, શા માટે તમને કાઢી નાખવા પદ ઉપરથી, સુપ્રીમ કોર્ટે સવાલ એની ઉપર મૂક્યા છે. હવે આવા ન્યાયાધીશો આ ગંડુ રાજાની ચાપલુસી કરે, RSSની ચાપલુસી કરે, તો આ ન્યાયાધીશોને ન્યાયાધીશ કહેવાય? ન કહેવાય. હું કહું છું આ બધી ફેંકુની ડિગ્રીઓ ખોટી છે. હાલો, અને ફેંકુ જે પદ ઉપર બેઠો છે એ ગેરકાયદેસર રીતે બેઠો છે. હાલો ખેંચો મને, હાલો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ તેમજ NCR હિન્દી અખબારનો પ્રેસ રિપોર્ટર, પત્રકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ,
જય ભારત, જય સંવિધાન.